વાત કરીશું કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કેરા ગામ વિશેની। આ અગાઉ પણ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેમાં વાત કરવી છે કેરા ગામની અંદરથી ઓવરલોડ ગાડીઓ જ્યારે પસાર થઈ રહી છે ત્યારે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આ એક એવું ગામ છે કે જેના રસ્તાઓ પણ ખૂબ જ સાંકડા છે, ત્યારે આ રસ્તા પરથી જો ઓવરલોડ મીઠા ભરેલી ગાડીઓ પસાર થતી હોય તો પછી નાના વાહન ચાલકોને ગાડી ચલાવવામાં મુશ્કેલી પડતી હોય છે। સાથોસાથ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં અટવાઈ જતી હોય છે। ત્યારે આ અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત સરપંચને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું જણાઈ રહ્યું છે કે આમાં સરપંચનું પણ કંઈ ચાલતું નથી। ધારાસભ્યને રજૂઆત કરાઈ છે તો તેમના દ્વારા પણ કોઈ સકારાત્મક અભિગમ દાખવવામાં નથી આવ્યો, એટલે ગ્રામજનોને એવું પણ લાગી રહ્યું છે કે કદાચ ધારાસભ્યનું પણ ચાલતું નહીં હોય। તો હવે ગ્રામજનો તેવા પ્રશ્ન સાથે આગળ વધી રહ્યા છે કે આમાં આગળ કંઈ કામગીરી કરવામાં આવશે કે પછી પરિસ્થિતિ આની આજ રહેશે। આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને ગ્રામજનોને ન્યાય આપવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે।